નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 13 માં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. જેમાં આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા કયા રંજક દ્રવ્યો ભાગ ભજવે છે. તો ત્યારે આપણે ચર્ચા કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તો ઘણા બધા રંજક દ્રવ્યો ભાગ ભજવે છે, પરંતુ તેમાંના મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો જ અણુ એ પ્રકાશ પ્રક્રિયાની શરૂઆત કરે છે. બાકી બધા જે રંજક દ્રવ્યો છે તે સહાયક રંજક દ્રવ્ય તરીકે ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી ગયા હતા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થાય છે. જેમાં પહેલી જે પ્રક્રિયા છે પ્રકાશ પ્રક્રિયા, જેને આપણે નામ આપેલું છે, જે થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે, બરાબર. અને તે થાઇલેકોઇડ પટલની જે કોઈ નીપજ મળે છે, નીપજ તરીકે એટીપી છે, NADPH છે, તેનો ઉપયોગ હરિતકણના આધારકમાં થાય છે, જ્યાં પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો ચાલુ થાય છે, જેને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને તે આધારક એટલે કે સ્ટ્રોમાની અંદર જૈવ સંશ્લેષણનો તબક્કો ચાલુ થાય છે, અને જૈવ સંશ્લેષણના તબક્કામાં ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા થાય છે. અને ગ્લુકોઝના અણુઓ એ ઘણા બધા તૈયાર થશે, જે એકબીજા સાથે જોડાઈને સ્ટાર્ચના નિર્માણની પ્રક્રિયા હરિતકણના આધારકમાં જોવા મળે છે, બરાબર. તો એ જે સંશ્લેષણના તબક્કા માટે કોઈ પ્રકાશની અનિવાર્યતા પડતી નથી, એટલે કે પ્રકાશની જરૂર નથી પડતી. તેથી તે જૈવ સંશ્લેષણના તબક્કાને અંધકાર પ્રક્રિયા તરીકે આપણે નામ આપેલું છે. તો હવે અંધકાર પ્રક્રિયા માટે એટીપી NADPH2 ની જરૂર પડશે, જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન બને છે. તો સૌથી પહેલા તો આપણે પ્રકાશ પ્રક્રિયા વિશે ચર્ચા કરવી પડે. તો આજના લેક્ચરમાં આપણે પ્રકાશ પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. હવે પ્રકાશ પ્રક્રિયા માટે બે પ્રકારના રંજક દ્રવ્ય તંત્રો મહત્વનો ભાગ ભજવે છે. એ પણ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, બરાબર, 1 અને 2, જે થાઇલેકોઇડ પટલ ઉપર આવેલા હોય છે, જેમાં પ્રકાશ પ્રક્રિયા જોવા મળે છે. અને તે બે રંજક દ્રવ્ય તંત્ર છે, તેની અંદર એટીપી નિર્માણની પ્રક્રિયા પણ થાય છે, અને તેની સાથે સાથે NADPH2 ના નિર્માણની પ્રક્રિયા પણ જોવા મળે છે. તો એ બે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા. તો હવે આજના લેક્ચરમાં આપણે જે એટીપી નિર્માણની પ્રક્રિયા થાઇલેકોઇડ પટલ ઉપર થાય છે, બરાબર, એટલે કે એટીપી નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એડીપી સાથે એક ફોસ્ફરસનો અણુ જોડાય તો એટીપી બને છે. એ પ્રક્રિયા થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે. અને આ રીતે એડીપી સાથે ફોસ્ફરસ જોડાવાની પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ એડીપી સાથે ફોસ્ફરસ જોડાવાની પ્રક્રિયામાં પ્રકાશ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. એટલે કે પ્રકાશ પ્રક્રિયામાં પ્રકાશની હાજરી હશે તો જ એડીપી સાથે ફોસ્ફરસ જોડાય છે, અને ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે જોડાવાની પ્રક્રિયા થાય છે, અને એટીપી બને છે. તેથી આખી આ પ્રક્રિયાને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે પ્રકાશ પ્રક્રિયાના અંતે જે એટીપી બને છે ને, એ પ્રક્રિયાને શું કહેવાશે? ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા કહેવાશે. ખ્યાલ આવી ગયો? તો હવે આ જે આપણે પેલા તમને હું સ્થાન વિશે ચર્ચા કરી નાખું, બરાબર. ત્યારબાદ આ જે પ્રકાશ પ્રક્રિયામાં જે રંજક દ્રવ્ય તંત્ર 1 અને 2 ભાગ ભજવે છે, તેમાં જે ચક્રીયકરણની પ્રક્રિયા થાય છે, ઇલેક્ટ્રોનની ચક્રીયકરણની પ્રક્રિયાને અંતે એટીપી અને NADPH2 બનવાની પ્રક્રિયા થાય છે. તો અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે, અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને તે ઉર્જાની મદદથી શું બને છે? ફોસ્ફોરીકરણની પ્રક્રિયા, એટલે કે એટીપી બનવાની પ્રક્રિયા થાય છે, બરાબર. તો આ આખો કન્સેપ્ટ છે આ ટોપિકનો, પ્રકાશ પ્રક્રિયાનો, બરાબર. હવે આપણે ચર્ચા કરી કે ફોર એક્ઝામ્પલ આ તમારું હરિતકણ છે, બરાબર. આ શું છે? હરિતકણ છે. આ તમારું શું છે? ગ્રેનમ છે. અને શું કહેવાય? ગ્રેનમ, બરાબર. હવે ગ્રેનમ છે, તો ગ્રેનમ શેનું બનેલું છે? થાઇલેકોઇડ નું બનેલું છે. આ શું છે? થાઇલેકોઇડ, બરાબર. હવે આ બીજું ગ્રેનમ છે, એમ સમજી લો. આ આંતરગ્રેનમ છે, આંતર
ગ્રેનમ પટલ, બરાબર, ખ્યાલ આવી ગયો? અને બાકીનું જ્યાં પટલની રચના નથી તેને શું કહેવાશે? સ્ટ્રોમા, બરાબર, અથવા તો શું કહેવાશે? આધારક. ખ્યાલ આવી ગયો? હવે પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? પ્રકાશ પ્રક્રિયા માત્ર થાઇલેકોઇડના પટલ ઉપર થાય છે. યાદ રાખવાનું, પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે? થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે. તો હવે આપણે ખાલી તમારે કોન્સન્ટ્રેશન શેના ઉપર રાખવાનું છે પ્રકાશ પ્રક્રિયા સમજવા માટે? માત્ર તમારે થાઇલેકોઇડમાં જ પ્રક્રિયા સમજવાની છે. એટલે કે તમારી નજરમાં તો ખાલી એક જ થાઇલેકોઇડ નજરમાં રાખવાનો છે. બાકી તમારે આ જે આધારક છે ને એના વિશે કોઈ ચર્ચા અત્યારે કરવાની રહેશે નહીં. તો હવે આખી આકૃતિ કરતા હું ખાલી એક જ થાઇલેકોઇડ જ અહીંયા કરું છું, બરાબર? ગ્રેનમ ને હું નથી દર્શાવતી, માત્ર થાઇલેકોઇડ દર્શાવું છું. તો એમ સમજી લો કે આ શું છે? હરિતકણ છે, બરાબર. હવે એમાંનું આ થાઇલેકોઇડ છે, એમ સમજી લો. શું છે? થાઇલેકોઇડ. થાઇલેકોઇડ, ખ્યાલ આવી ગયો? થાઇલેકોઇડ છે તો થાઇલેકોઇડ ઉપર એક પટલીય રચના છે. આગળ પણ લેક્ચરમાં મેં તમને કીધું કે થાઇલેકોઇડ એ દ્વિપટલીય રચના નથી, પણ માત્ર એક પટલીય રચના છે. તો એમ સમજી લો કે આ હું પટલની આવરણ તૈયાર કરું છું. આ શું છે? પટલની આવરણ, બરાબર. હવે આ જે પ્રકાશ પ્રક્રિયા છે એ પ્રકાશ પ્રક્રિયા માટે જવાબદાર રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 એ આ પટલ ઉપર આવેલા જોવા મળે છે, બરાબર. તો હું અહીંયા આ હરિતકણ સેજ મોટું કરી નાખું. આ હરિતકણ છે, આ આધારક છે. હવે આ પટલ ઉપર અહીંયા રંજક દ્રવ્ય તંત્ર શું આવેલું છે? 2 આવેલું છે. સૌથી પહેલા તો 2 ગોઠવાયેલું હશે. ત્યારબાદ અહીંયા રંજક દ્રવ્ય તંત્ર 1 આવેલું હોય છે. રંજક દ્રવ્ય તંત્ર કયું આવેલું છે? 1. ખ્યાલ આવી ગયો? હવે સૌથી પહેલા તો અહીંયા તમને ખબર છે પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ A નો અણુ આવેલો છે. અહીંયા માનો કે ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ A નો અણુ, ક્લોરોફિલ A, અને અહીંયા પણ ક્લોરોફિલ A નો અણુ આવેલો છે. આ બધું આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે, બરાબર. ક્લોરોફિલ A નો અણુ આવેલો છે. પરંતુ બંને ક્લોરોફિલ A ના અણુ એ સમાન નથી. તે જુદી જુદી તરંગ લંબાઈના શોષણની પ્રક્રિયા પ્રકાશમાંથી કરે છે અને પછી તે ઉત્તેજિત થાય છે અને આખું રંજક દ્રવ્ય તંત્ર 1 એ ઓપરેટ થાય છે, બરાબર. તો હવે અહીંયા આપણે ચર્ચા કરી કે પ્રકાશ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પરિવહનની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન પરિવહન ની ક્રિયાથી શું થાય છે? એડીપી નું ફોસ્ફોરીકરણ થાય છે અને એટીપી નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. એટીપી બને છે, બરાબર. પ્રકાશ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું પરિવહન રંજક દ્રવ્ય તંત્ર 2 અને રંજક દ્રવ્ય તંત્ર 1 માં થાય છે, બરાબર. અને તેને કારણે એડીપી નું ફોસ્ફોરીકરણ થાય છે અને એટીપી બનવાની પ્રક્રિયા થાય છે, બરાબર. તેથી આ પ્રક્રિયાને શું કહે છે? પ્રક્રિયાને ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. શું કહે છે? ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. શું કહેવામાં આવશે? ફોટોફોસ્ફોરાયલેશન.
એટીપી સાથે ફોસ્ફરસ એડીપી નું ફોસ્ફોરીકરણ થાય, બરાબર? ફોસ્ફોરીકરણ થાય એટલે અહીંયા તમે લખી શકો એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફરસ એની સાથે જોડાય તો એટીપી બને છે. એડી નું સાઇન ટ્રાઇફોસ્ફેટ. એડીપી માં કેટલા ફોસ્ફેટ હોય? 2 ફોસ્ફેટ હોય એટલે ડાયફોસ્ફેટ નામ આપેલું છે. એની સાથે એક અકાર્બનિક ફોસ્ફરસ આ પ્રક્રિયાને કારણે તેની સાથે જોડાય અને એટીપી બને. અને આ બધી પ્રક્રિયા એ પ્રકાશની હાજરીમાં થાય છે, તેથી તેને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા એ 2 પ્રકારે થાય છે. ઇલેક્ટ્રોનનું પરિવહન એ ચક્રીય રીતે થાય તો તેને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહે છે, અને ઇલેક્ટ્રોનનું પરિવહન અચક્રીય રીતે થાય તો તેને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. તો આપણે 2 તબક્કા વિશે ચર્ચા કરીશું કે ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા ફોટોફોસ્ફોરાયલેશન ને સમજવા માટે તેને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યું છે. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને ચક્રીય રીતે પણ થાય છે ફોટોફોસ્ફોરાયલેશન, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે આપણે આ બે ક્રિયાઓ વિશે ચર્ચા કરશું કે જેમાં આપણે આ બંને ક્રિયામાં રંજક દ્રવ્ય તંત્ર એક અને બંને ભાગ ભજવે છે, પરંતુ અહીંયા આપણે જો તફાવત તરીકે પહેલા આપણે ચર્ચા કરી નાખી, બરાબર? અને પછી આપણે એના મેઇન મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો અહીંયા અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનને ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? ઝેડ સ્કીમ. ગુજરાતીમાં લખવા જાય તો સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે આપણે બંને વચ્ચે શું ડિફરન્સ છે તેના વિશે ચર્ચા કરી તો તમને સરળતાથી આ ટોપિક પણ સમજાઈ જશે. ચલો, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં કે આ એટીપી નિર્માણની પ્રક્રિયામાં બંને પ્રકારના રંજક દ્રવ્યો તંત્ર ભાગ ભજવે છે, બરાબર? LHC1 અને LHC2 બંને તંત્ર ભાગ ભજવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ રીતે આ પ્રક્રિયા દ્વારા એટીપી નિર્માણની પ્રક્રિયામાં બંને પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે. તો અહીંયા આપણે લખી નાખી બંને પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે, બરાબર? કયા કયા? LHC1 અને LHC2, અથવા તો તમે ગુજરાતીમાં લખો રંજક દ્રવ્ય તંત્ર 1, રંજક દ્રવ્ય તંત્ર 2, બરાબર? જ્યારે અહીંયા ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં માત્ર એક જ રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે, બરાબર? કયું રંજક દ્રવ્ય તંત્ર? રંજક દ્રવ્ય તંત્ર 1, બરાબર? તો અહીંયા લખી નાખો LHC1. ખ્યાલ આવી ગયો કે આ પ્રકારના પ્રક્રિયામાં જે એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે તેમાં માત્ર એક જ રંજક દ્રવ્ય તંત્ર 1 મારફતે એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે, તો LHC1 દ્વારા થાય છે. હવે સ્થાન જોવા જાય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા એ થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે. અહીં લખી નાખો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે. જેમ કે અહીંયા તમને દર્શાવેલું છે થાઇલેકોઇડ પટલ છે તેની ઉપર બંને પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર આવેલા છે, બરાબર? અને આ બંને પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર મારફતે અચક્રીય ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, અથવા તો ઝેડ સ્કીમ
તમને જોવા મળશે. આપણે આગળ ચર્ચા કરવાની જ છે, પરંતુ અત્યારે તમે તફાવત જ સમજી લો. બરાબર. જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની ક્રિયા ક્યાં જોવા મળે છે? આંતરગ્રેનમ પટલમાં જોવા મળે છે. આ યાદ રાખજો. બરાબર. આંતરગ્રેનમ પટલમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? બરાબર, સમજાઈ ગયું? ક્યાં જોવા મળે છે? આંતરગ્રેનમ પટલ પર જ જોવા મળે છે. ચલો અહીંયા ચર્ચા કરી. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે? પહેલા શરૂઆત રંજક દ્રવ્યતંત્ર 2 થી ચાલુ થશે અને અંત એ રંજક દ્રવ્યતંત્ર 1 માં પૂર્ણ થાય છે. બરાબર. તો અહીંયા લખી શકો તમે પ્રક્રિયાની શરૂઆત રંજક દ્રવ્યતંત્ર 2 થી ચાલુ થાય છે અને અંત રંજક દ્રવ્યતંત્ર 1 માં પૂર્ણ થાય છે. ખ્યાલ આવી ગયો? શરૂઆત ક્યાંથી થાય છે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત અહીંયાથી થાય છે અને પૂર્ણ અહીંયા થશે. તો અહીંયા તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રોનનું પરિવહન એ પૂર્ણ થતું નથી. બરાબર. જેથી ઇલેક્ટ્રોનનું પરિવહન પૂર્ણ થતું નથી. તેથી આ ક્રિયાને શું કહે છે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ખ્યાલ આવી ગયો? પ્રક્રિયા પૂર્ણ નથી થતી. એટલે કે ઇલેક્ટ્રોનની વહનની પ્રક્રિયા અહીંયાથી ચાલુ થાય છે, પરંતુ એ ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા ને અહીંયા પાછો નથી આવતો. એ ઇલેક્ટ્રોન ફરતો અહીંયા આવશે અને અહીંયાથી તે NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે. આપણે આગળ ચર્ચા કરી. જ્યારે અહીંયા લખવું હોય ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં તો માત્ર LHC1 રંજક દ્રવ્યતંત્ર એક જ ભાગ ભજવે છે. તો અહીંયા તમે લખી શકો કે આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? રંજક દ્રવ્યતંત્ર 1 થી ચાલુ થાય અને રંજક દ્રવ્યતંત્ર 1 માં જ પૂર્ણ થાય છે. બરાબર. આનો મતલબ શું કહે છે કે ઇલેક્ટ્રોનનું પરિવહન કેવું થાય છે? પૂર્ણ થાય છે. કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે છે ત્યાં જ ઇલેક્ટ્રોન પાછા ફરીને આવે છે. બરાબર. અહીંયા આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોનનું પરિવહન અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. શરૂઆત પણ અહીંયાથી થાય છે. શરૂઆત અને અંતનો તબક્કો કેવો હોય છે? સરખો હોય છે. તો અહીંયા લખી શકો કે પરિવહન કેવું જોવા મળે છે? પૂર્ણ થાય છે. પૂર્ણ એટલે કે ચક્રીય સ્વરૂપે જોવા મળે છે. ચક્રીય સ્વરૂપે જોવા મળે છે. બરાબર. તેથી તેને શું કહે છે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ખ્યાલ આવી ગયો? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હવે આ પ્રક્રિયાને અંતે શું બને છે એ આપણે ચર્ચા કરી નાખી. તો આનો પોઈન્ટ હું અહીંયા લખું છું. બરાબર. પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને આ ચોથો પોઈન્ટ યાદ રાખવાનો. બરાબર. સેમામાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આપણે રાખશું. ચલો ચોથા પોઈન્ટ તરીકે ચર્ચા કરવા જઈએ તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીના અણુનું શું થાય છે? વિભાજન થાય છે. જ્યારે અહીંયા ચોથો પોઈન્ટ લખવો હોય તો આપણે શું લખશું? પાણીનું વિભાજન થતું નથી. બરાબર. વિભાજન થતું નથી.
જો આ તફાવત તમે યાદ રાખશો તો એના ઉપરથી તમને આ બંને પોઈન્ટ સમજવા ખૂબ જ સરળ પડી જશે. બરાબર. હવે પાણીના અણુનું વિભાજન ક્યાં થાય છે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં રંજક દ્રવ્ય તંત્ર 2 માં થાય છે. બરાબર. પણ એ બધી ચર્ચા આપણે પાછળ કરશું. ચલો 5મો પોઈન્ટ વિશે ચર્ચા કરી. તો આ પ્રક્રિયાને અંતે શું મળે છે? તો આ પ્રક્રિયાને અંતે એટીપી મળે છે. બરાબર. અને NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે. જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરિલેશન દરમિયાન માત્ર એટીપી ના જ નિર્માણની પ્રક્રિયા થાય છે. બરાબર. અહીંયા 5મો પોઈન્ટ લખી નાખો. માત્ર એટીપી જ બને છે. બરાબર. ખ્યાલ આવી ગયો? તો હવે વાત આવી કે કેમ અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન દરમિયાન એટીપી તો મળે છે, બંનેમાં સમાનતા એ છે, તો વધારાનું કેમ અહીંયા NADPH મળે છે? અહીંયા એક પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે કે થાઇલેકોઇડ પટલ ઉપર NADP રિડક્ટેસ ઉત્સેચકની હાજરી ત્યાં જોવા મળે છે. એટલે કે NADP રિડક્ટેસ ઉત્સેચક એ થાઇલેકોઇડ પટલ સાથે જોડાશે અને તે સક્રિય થઈ જાય છે અને તેને કારણે ત્યાં થાઇલેકોઇડ પટલની એટલે કે આધારક બાજુ NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે NADP રિડક્ટેઝની હાજરીને કારણે NADP રિડક્ટેઝ ની હાજરીને કારણે શું થાય છે? NADP નું રિડક્શન થાય છે અને NADP H+H+ બને છે. ખ્યાલ આવી ગયો? શું બને છે? NADP H+H+. હવે રિડક્શનની પ્રક્રિયા તો તમને ખબર છે કે NADP સાથે હાઇડ્રોજન જોડાય તો શું થાય? રિડક્શનની પ્રક્રિયા થાય અને તે રિડક્શનની પ્રક્રિયામાં ભાગ ભજવતા ઉત્સેચકને રિડક્ટેઝ કહેવામાં આવે છે. બરાબર. પ્રક્રિયાને આધારે ઉત્સેચકનું નામ આપ્યું છે. અને પ્રક્રિયા કોનું રિડક્શન થાય છે? NADP નું રિડક્શન થાય છે. તો આગળ પ્રક્રિયાર્થીનું નામ લખ્યું NADP રિડક્ટેઝ ઉત્સેચક, જે NADP નું રિડક્શન કરે છે અને તેને NADPH માં તેનું કન્વર્ટ કરે છે. બરાબર. ખ્યાલ આવી ગયો? જ્યારે અહીંયા શું થાય છે કે આ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા આંતરગ્રેનમ પટલમાં થાય છે, જ્યાં NADP રિડક્ટેઝની હાજરી જોવા મળતી નથી. તેથી આ પ્રક્રિયા દરમિયાન NADPH ના નિર્માણની પ્રક્રિયા થતી નથી. સિમ્પલ વાત છે. તો તમે અહીંયા લખી શકો, જેમાં 6થો પોઈન્ટ છે. બરાબર. અહીંયા અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો આપણે 6થો પોઈન્ટ અહીંયા લખી નાખી કે આ પ્રક્રિયા દરમિયાન શું જોવા મળે છે? NADP રિડક્ટેઝ ની હાજરી હોતી નથી. તેથી NADPH બનતું નથી. બરાબર. ખ્યાલ આવી ગયો? તો તમારે આ 6 પોઈન્ટ એકદમ સરખી રીતે સમજવાના છે અને આ ટેબલ તમારે પરફેક્ટ તૈયાર કરવાનું છે. હવે આને આધારે આપણે જ્યારે આ ઝેડ સ્કીમ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા આપણે ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર. કે કઈ રીતે એટીપી, આ તો મેં તમને લખાઈ દીધું કે આ બને છે, પણ કઈ રીતે બને છે એ આપણે હવે આગળ ચર્ચા કરીશું. તો ફરીથી એકવાર આપણે ચર્ચા કરી નાખી કે પ્રકાશ પ્રક્રિયાને અંતે આપણે તફાવત ચર્ચા કરી ગયા કે ઓક્સિજન છૂટો પડે છે, એટીપી બને છે અને NADPH બને છે. તો હવે પ્રકાશ પ્રક્રિયાને અંતે જે એટીપી નિર્માણની પ્રક્રિયા છે, તે એટીપી નિર્માણની પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રને કારણે કે ઇલેક્ટ્રોનના પરિવહનને કારણે એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે, એટલે કે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય છે. આ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા માત્ર પ્રકાશની હાજરીમાં જ થાય છે, તેથી તેને ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા એ
બે પ્રકારે જોવા મળે છે. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા અને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા. આ બંને પ્રક્રિયામાં રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે. બરાબર. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં ને ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણે એ ચર્ચા કરશું તો કઈ રીતે એટીપી બને છે, કઈ રીતે NADPH બને છે, તો એ આખો ઇલેક્ટ્રોનનો પરિવહનનો માર્ગ આપણે જોશું ને કે ઇલેક્ટ્રોન અહીંયાથી ચાલુ થાય છે. બરાબર. આ ક્લોરોફિલ એનો અણુ સક્રિય થાય છે, પછી તે પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ એ કંઈક આવો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો આખી આ તમે જોશો તો કેવો ઝેડ આકારનો જોવા મળે છે ઇલેક્ટ્રોનનો પરિવહનનો માર્ગ. તેથી તેને ઝેડ સ્કીમ તરીકે નામ આપેલું છે. બરાબર. હવે અહીંયા અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં બંને પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે. રંજક દ્રવ્ય તંત્ર 2 થી શરૂઆત થાય છે, એટલે કે રંજક દ્રવ્ય તંત્ર 2 અને રંજક દ્રવ્ય તંત્ર 1 એ ભાગ ભજવે છે. શરૂઆત રંજક દ્રવ્ય તંત્ર 2 થી ચાલુ થાય છે અને અંત રંજક દ્રવ્ય તંત્ર 1 માં પૂર્ણ થાય છે. તેથી ઇલેક્ટ્રોનનો જે પરિવહનનો માર્ગ છે તે અહીંયાથી ચાલુ થઈને અહીંયા જાય છે, તો ઇલેક્ટ્રોનનો પરિવહનનો માર્ગ એ પૂર્ણ થતો નથી. બરાબર. એટલે કે આખું ચક્ર પૂર્ણ થવું જોઈએ ને, કે અહીંયાથી ઇલેક્ટ્રોન ચાલુ થયો તો અહીંયા જ પાછો ફરવો જોઈએ ઇલેક્ટ્રોન. બરાબર. તો એ આખો પૂર્ણ થતો નથી. અને તે દરમિયાન એટીપી નિર્માણની પ્રક્રિયા પણ થાય છે. તો આ રીતે જે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય છે તેને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીં રંજક દ્રવ્ય તંત્ર એક જ ભાગ ભજવે છે. બરાબર. અને ઇલેક્ટ્રોન એ રંજક દ્રવ્ય તંત્ર 1 માંથી જ નીકળે છે અને ફરતો ફરતો પાછો તે જ રંજક દ્રવ્ય તંત્રના ક્લોરોફિલ એના અણુ પાસે જ પાછો ફરે છે. અહીંયા જોવા જાવ તો ઇલેક્ટ્રોનનો વહનનો માર્ગ એ પૂર્ણ થાય છે અને તે દરમિયાન એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આ રીતે એટીપી બનવાની પ્રક્રિયાને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન નામ આપવામાં આવેલું છે. બરાબર. અહીંયા જોવા જઈએ તો અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં પાણીનો અણુનું વિભાજન થાય છે, જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીના અણુનું વિભાજન થતું નથી. બરાબર. તેના સિવાય આ પ્રક્રિયાને અંતે એટીપી પણ બને છે, NADPH પણ બને છે. અને આ પ્રક્રિયા માટે NADP રિડક્ટેઝના ઉત્સેચકની હાજરી થાઇલેકોઇડ પટલ પર જોવા મળે છે. તેને કારણે NADPH પણ બને છે. જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન NADPH રિડક્ટેઝના ઉત્સેચકની હાજરી આંતરગ્રીનમ પટલમાં જોવા મળતી નથી, કારણ કે આ પ્રક્રિયા મોટે ભાગે ક્યાં થાય છે? આંતરગ્રીનમ પટલ ઉપર થાય છે અને ત્યાં આ ઉત્સેચકની હાજરી હોતી નથી. તેથી ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન માત્ર એટીપી જ બને છે, NADPH બનતું નથી. તો હવે આપણે શરૂઆત અહીંયાથી કરીશું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનથી. બરાબર. તેની આકૃતિ પણ આપણે NCERT બુકમાં આપેલી છે. આપણે ક્યાં જવાનું છે? થાઇલેકોઇડ પટલ પર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ચર્ચા કરીશું. હવે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે ચર્ચા કરી. અલગ પ્રશ્ન તરીકે તમને પૂછી શકે કે ઝેડ સ્કીમ વિશે ચર્ચા કરો. આગળ આપણે ચર્ચા કરી ગયા કે ઝેડ સ્કીમમાં 2 પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ભાગ ભજવે છે, રંજક દ્રવ્ય તંત્ર 2 અને 1. આખી આ પ્રક્રિયા થાઇલેકોઇડ પટલ ઉપર થાય છે. તો હવે એમ સમજી લો કે આ હું થાઇલેકોઇડ કરું છું. બરાબર. આ થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડ પટલ છે. ખ્યાલ આવી ગયો? હવે પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થાય છે એ આપણે ચર્ચા કરવાની છે. અહીંયા આપણે ચર્ચા કરી કે હંમેશા પ્રકાશ પ્રક્રિયાની શરૂઆત એ મુખ્ય પ્રક્રિયક તંત્ર તરીકે ભાગ ભજવતા ક્લોરોફિલ એના અણુથી જ થાય છે. એટલે કે રંજક દ્રવ્ય તંત્ર 2 માં ભાગ ભજવતો મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ જ્યારે પ્રકાશમાંથી 680 નેનોમીટર વાળા પ્રકાશના શોષણની પ્રક્રિયા કરશે. બરાબર. 680 નેનોમીટર એટલે શું? લાલ પ્રકાશના શોષણની પ્રક્રિયા કરે છે ત્યારે તે ઉત્તેજિત થાય છે. બરાબર. તો પ્રશ્ન પોઈન્ટ તમારે આ રીતે લખવાનો કે ઝેડ સ્કીમની પ્રક્રિયાની શરૂઆત LHC એટલે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા તો રંજક દ્રવ્ય તંત્ર. બરાબર. એને હું ઇંગ્લિશમાં LHC લખું છું, તમારે યાદ રાખવાનું. LHC 2 થી થાય છે, જેમાં મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે ક્લોરોફિલ A
એ 680 નેનોમીટર વાળા લાલ પ્રકાશ નું શું કરે છે? શોષણ કરે છે અને ઉત્તેજિત થાય છે. બરાબર, ઉત્તેજિત થાય છે. તો હવે અહીંયા આકૃતિ પ્રમાણે કરી નાખું. બરાબર, આકૃતિમાં તમને સૂર્યપ્રકાશ દેખાડેલો છે. અહીંયા તમારું રંજક દ્રવ્ય તંત્ર 2 છે. બરાબર, કે જ્યાં મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે શું આવેલું છે? ક્લોરોફિલ એનો અણુ. તો હું અહીંયા આમ દર્શાવી દઉં. આ LHC1 છે, LHC2. ક્લોરોફિલ 2 નો અણુ નથી લખતી. બરાબર, તો તમારે સમજી જવાનું કે અહીંયા આવેલું છે ક્લોરોફિલ A નો અણુ, જે સૂર્યપ્રકાશમાંથી શું કરે છે? લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેની તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? 680 હોવી જોઈએ. શોષણ કર્યું. હવે શોષણ કર્યું તો તે ઉત્તેજિત થશે. ઉત્તેજિત થશે એટલે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો તમારે અહીંયા શું દર્શાવવાનું? ઇલેક્ટ્રોન મુક્ત થતા દર્શાવવાનું. બરાબર, આ શું થાય છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, એમ સમજી લો. હવે એ ઇલેક્ટ્રોન ઉર્ધ્વગામી વહનની પ્રક્રિયા કરે છે. ઉર્ધ્વ એટલે કે ઊંચી ઊર્જા સ્તરે તેના રેડોક્સ પોટેન્શિયલને આધારે તમે જોવા જાઓ તો તે ઊંચી ઊર્જા સ્તરે વહનની પ્રક્રિયા કરે છે. અને કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહક હોય છે, તે શું કરે છે? ગ્રાહક શબ્દ વાપરેલો છે આપણી એનસીઈઆરટી બુકમાં. જે શું કરે છે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે છે, એટલે કે તેના રિડક્શનની પ્રક્રિયા થશે. બરાબર, તો અહીંયા તમે લખી શકો કે ઉત્તેજિત થાય છે, જેને કારણે શું થાય છે? આપણે પોઈન્ટ વાઇઝ જ લખી રાખીએ. બરાબર, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અહીંયા દર્શાવેલું છે. હવે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન તે ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા શું થાય છે? દ્વારા સ્વીકારાય છે. તો અહીંયા તમારે લખવાનું કે કેવું વહન થયું છે? ઉર્ધ્વગામી વહન થયું છે. બરાબર, ઉર્ધ્વગામી વહન. હવે તો અહીંયા તમે ઇલેક્ટ્રોન ગ્રાહક દર્શાવી દો. આ તમે અહીંયા આપણે ઇલેક્ટ્રોન ગ્રાહક દર્શાવી દઈએ. ઇલેક્ટ્રોન ગ્રાહક. બરાબર, પછી આ ગોળાકાર કરતો. ખ્યાલ આવી ગયો? હવે ઇલેક્ટ્રોન ગ્રાહક છે તે પણ પરમેનન્ટલી ઇલેક્ટ્રોનને સંગ્રહ નહીં કરી શકે. તે ઇલેક્ટ્રોન ગ્રાહક પણ પોતાનામાંથી અમુક સમય બાદ ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરે છે. બરાબર, તો મુક્ત થયેલો ઇલેક્ટ્રોન, આમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ સાયટોક્રોમ તંત્રમાં ભાગ ભજવતા જુદા જુદા પરિબળો, જુદા જુદા ઘટકોમાંથી પસાર થશે. જેમ કે પ્લાસ્ટોક્વિનોન છે, સાયટોક્રોમ છે, પ્લાસ્ટોસાયનિન છે, તેની અંદરથી ક્રમશઃ તે પસાર થતો જશે. એટલે અહીંયા આપણી એનસીઈઆરટી બુકમાં લખેલું છે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી તે પસાર થતો જશે. પણ અહીં તમે જોશો તો આ જે આમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ અધોગામી વહનની પ્રક્રિયા કરે છે. એનો મતલબ શું કહેવા માંગે છે? અધોગામી એટલે શું? કે જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી આ ઇલેક્ટ્રોન પસાર થતો જાય છે, તેમ તેમ તેની જે ઊર્જા છે તે ઊર્જા ઓછી થતી જાય છે. તો અમુક ઊર્જાનો શું થાય છે? વ્યય પણ થાય છે. અને વ્યય થયેલા ઊર્જાની મદદથી એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે સ્વીકારાય છે. હવે ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી મુક્ત થયેલ ઇલેક્ટ્રોન કેવી પ્રક્રિયા કરે છે? અધોગામી વહનની પ્રક્રિયા કરે છે. અધોગામી વહન કરે છે અને જુદા જુદા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ભાગ ભજવતા ઘટકોમાંથી પસાર થાય છે. બરાબર, ઘટકોમાંથી પસાર થાય છે. બરાબર, હવે આપણે એનસીઈઆરટી બુક પ્રમાણે જો આકૃતિ કરવા જાય તો એમાં તમને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કીધું છે, પણ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં તમને 2-3 એક ઘટકોના નામ આપેલા છે, જેમ કે પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ અને પ્લાસ્ટોસાયનિન. તો અહીંયા હું તમને પહેલા તો એનસીઈઆરટી બુક પ્રમાણે જ લખી દઉં. આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળો. બરાબર, અધોગામી વહન કીધું છે એટલે ઇલેક્ટ્રોનની વહનની દિશા તમારે નીચેની બાજુએ દર્શાવવાની. અને અહીંયા તમે લખી નાખો ઇલેક્ટ્રોન
પરિવહન તંત્ર, બરાબર, અહીંયા દર્શાવી દો. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. એરો તમારે આ બાજુ દર્શાવવાનું, જે બાજુ ઇલેક્ટ્રોન વહનની પ્રક્રિયા થાય એ ઇલેક્ટ્રોન વહનની પ્રક્રિયા જે બાજુ થાય છે એ બાજુ એરો દર્શાવવાનો. મેં તમને ચર્ચા કરી કે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે અને તે ઉર્જાની મદદથી એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. તમારે જરાક થાઇરોઇડ પટલ હું થોડુંક મોટું કરી નાખું, બરાબર, એ આપણે પછી આ રીતે હું તમને મોટું દર્શાવી દઉં. આ થાઇલેકોઇડ છે, બરાબર, થાઇલેકોઇડ. અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે, બરાબર, એમાંથી જે મુક્ત થતો ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોનનું શોષણની પ્રક્રિયા થઈ નથી જતી પણ જુદા જુદા ઘટકો. તો એ તમારે લખવું હોય તો અહીંયા તમે લખી શકો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો માર્ગ કયો હશે? પહેલા તો પ્લાસ્ટોક્વિનોનમાંથી પસાર થશે, પછી સાઇટોક્રોમમાંથી પસાર થશે, બરાબર, પછી પ્લાસ્ટોક્વિનોન એટલે પીક્યુ તમારે લખવાનું, પ્લાસ્ટોસાઇનિનમાંથી પસાર થશે. ખ્યાલ આવી ગયો? તો એ હું તમને દર્શાવતી નથી. હવે ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થતો જશે અને તે ઇલેક્ટ્રોનનું શોષણ નથી થતું પણ તે ઇલેક્ટ્રોન ફરીથી તેમાંથી પાછો મુક્ત થાય છે, બરાબર. આ મુક્ત થયો બે ઇલેક્ટ્રોન, સોરી અહીંયા દર્શાવવાનું, બરાબર, આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. હવે તે ઇલેક્ટ્રોન એ રંજક દ્રવ્ય તંત્ર જે એક છે, બરાબર, તેના પ્રક્રિયા કેન્દ્ર તરીકે રહેલા ક્લોરોફિલ એના અણુ પાસે જાય છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે લખી નાખો LHC1, બરાબર, LHC1 પાસે જાય છે. ખ્યાલ આવી ગયો? અહીંયા આ LHC1, અહીંયા બે ઇલેક્ટ્રોન છૂટા પડે છે, બરાબર. હવે આ જે ક્લોરોફિલ એનો અણુ જે છે તે ઉત્તેજિત તો થશે. અહીંયાથી જે બે ઇલેક્ટ્રોન આના મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે રહેલા ક્લોરોફિલ એનો અણુ પાસે જાય છે અને તેને કારણે તે ક્લોરોફિલ એનો અણુ સક્રિય તો થશે પણ એટલો બધો સક્રિય નથી થતો. ક્યારે સક્રિય થશે? જ્યારે તે પ્રકાશના કિરણોનું શોષણ કરશે, એટલે કે લાલ પ્રકાશના કિરણોનું તે શોષણ કરશે અને તે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? 700 નેનોમીટર હોવી જોઈએ. ત્યારે છે તે સક્રિય થશે અને પોતાનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આ બે ઇલેક્ટ્રોન પણ લેશે, તેની સાથે સાથે અહીંયાથી, બરાબર, હવે એ આકૃતિ મારે તમને આ રીતે દર્શાવવી પડશે. અહીંયાથી 700 નેનોમીટર વાળા પ્રકાશની લાલ પ્રકાશના શોષણની પ્રક્રિયા પણ તે કરે છે. ખ્યાલ આવી ગયો? એ તમારે આ રીતે દર્શાવી દો. અને પછી તે ઉત્તેજિત થાય છે અને તેમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે તે ઉર્ધ્વગામી વહનની પ્રક્રિયા કરશે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે ઉર્ધ્વગામી વહનની પ્રક્રિયા ઇલેક્ટ્રોનની દર્શાવી તો તમારે ઉપરની બાજુએ એરો કરવાનો. અધોગામી દર્શાવી તો તમારે ઇલેક્ટ્રોનના વહનની પ્રક્રિયા નીચેની બાજુએ દર્શાવવાની. ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે પહોંચે છે. ગ્રાહક, ખ્યાલ આવી ગયો? અને આમાંથી ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ NADP રિડક્ટેસની મદદથી NADP નું રિડક્શન કરે છે. તો અહીંયા આપણે લખી નાખી પસાર થતા ઘટકો પસાર થાય છે, ત્યારબાદ તેમાંથી છૂટા પડેલ ઇલેક્ટ્રોન, બરાબર, ક્યાં જાય છે? LHC1 ના મુખ્ય પ્રક્રિયક કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એ પાસે જાય છે, બરાબર. હવે આ ક્લોરોફિલ એનોનું સાથે સાથે 700 નેનોમીટર ના પ્રકાશનું પણ શોષણ કરે છે. તેની સાથે ક્લોરોફિલ એ પ્રકાશના 700 નેનોમીટર વાળા લાલ પ્રકાશનું પણ શું કરે છે? પ્રકાશનું શોષણ કરે છે, બરાબર. શોષણ કરી લીધું.
ત્યારબાદ તે શું થાય છે? ઉત્તેજિત થાય છે. કોણ ઉત્તેજિત થાય છે? ક્લોરોફિલ એ. બરાબર, ક્લોરોફિલ એ. આની વાત કરી છે. બરાબર, અને અહીંયા 2. તો અહીંયાથી ક્લોરો રંજક દ્રવ્ય તંત્ર 1 ચાલુ થાય છે. ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનનું ઉર્ધ્વગામી વહન થાય છે અને ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા શું થાય છે? ઇલેક્ટ્રોન સ્વીકારાય છે. બરાબર, અને આ ઇલેક્ટ્રોન ત્યારબાદ ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી નીકળીને NADP રિડક્ટેઝની મદદથી શું કરે છે? NADP પાસે જાય છે. તો સ્વીકારાય છે. બરાબર, ઇલેક્ટ્રોન મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એટલે હવે આમાંથી મુક્ત થયેલા. બરાબર, મુક્ત થયેલ ઇલેક્ટ્રોન કોની પાસે જશે? NADP પ્લસ પાસે જાય છે. કોની મદદથી જાય છે? અને NADP રિડક્ટેઝ ની મદદથી NADP નું રિડક્શન થાય છે. રિડક્શન થાય અને શું બનશે? NADPH પ્લસ H પ્લસ. બરાબર, H બને છે. ખ્યાલ આવી ગયો? રિડક્શનની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા, ઇલેક્ટ્રોન ગ્રહણ થશે. તો હવે અહીંયા તમે જોશો આપણે ATP નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? જ્યારે ઇલેક્ટ્રોન અધોગામી વહનની પ્રક્રિયા કરે છે ત્યારે અહીંયા ATP સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. એ તો આપણે આગળ ચર્ચા કરવાની છે. બરાબર, કેમિઓસ્મોટિક સિદ્ધાંતના આધારે કેવી રીતે બને છે. પણ આપણે જે દર્શાવવાનું છે અહીંયા તમે દર્શાવી દો. બરાબર, અહીંયા શું બને છે? ATP બનવાની પ્રક્રિયા એ થાઇલેકોઇડ પટલ ઉપર જોવા મળે છે. એટલે ATP ક્યાં બનશે? અહીંયા બનશે. બરાબર, ADP પ્લસ PI જોડાશે અને ATP બનશે. પણ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ બને છે. આ યાદ રાખવાનું તમારે. બરાબર, NADPH પણ ક્યાં બને છે? અહીંયા બને છે. બરાબર, તો અહીંયા તમે લખી નાખો NADP પ્લસ નું રિડક્શન થશે NADPH પ્લસ H બને છે. તો આ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ છે, આધારકનો ભાગ. બરાબર, આ કયો ભાગ છે? આધારક. આ થાઇલેકોઇડનો અંદરનો ભાગ, થાઇલેકોઇડ અંદરનો ભાગ છે. બરાબર, આ થાઇલેકોઇડ બહારનો ભાગ છે. ખ્યાલ આવી ગયો? આ સ્થાન તમને યાદ હોવા જરૂરી છે. હવે વાત આવી કે અહીંયા LHC2 તંત્ર છે. ક્લોરોફિલ એનો અણુ પોતાનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત જ કરતું રહેશે. બરાબર, પણ પછી પોતાની મૂળભૂત પરિસ્થિતિમાં આવવું હોય તો ઇલેક્ટ્રોનની તેને જરૂર પડશે અહીંયા રહેલા ક્લોરોફિલ એના અણુને. બરાબર, તો હવે તે ઇલેક્ટ્રોન ક્યાંથી મળશે? તો તે ઇલેક્ટ્રોન તેને પાણીના વિભાજન દ્વારા મળે છે. એટલે ખાસ પાણીના વિભાજનની પ્રક્રિયા અચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની પ્રક્રિયામાં અહીંયા બને છે. બરાબર, ક્યાં થશે? અહીંયા પાણીના અણુની વિઘટનની પ્રક્રિયા થશે. આ રીતે H2O માંથી H2H+, બરાબર, 2H છૂટા પડશે, 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે અને એક ઓક્સિજનનો અણુ છૂટો પડે છે. અને આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે કોના દ્વારા વપરાય છે? ક્લોરોફિલ A. બરાબર, આના દ્વારા ફરીથી તે વપરાતા જશે. સૂર્યપ્રકાશ મળશે અને ક્લોરોફિલ A નો ફરીથી ઉત્તેજિત થશે. આખી પ્રકાશ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે જોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણીનું અણુ કે પાણીનો વપરાશ થાય છે. તો પાણીનો વપરાશની પ્રક્રિયા અહીંયા જોવા મળે છે. કયા સ્થાને જોવા મળે છે? કયા તંત્રમાં જોવા મળે છે? રંજક દ્રવ્ય તંત્ર 2 માં પાણીના પ્રકાશના વિઘટનની પ્રક્રિયા થાય છે. એટલે આ આખી પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે. તેથી પાણીના વિઘટનને પણ શું કહેવામાં આવે છે? પાણીનું પ્રકાશ વિઘટન નામ આપવામાં આવેલું છે. બરાબર, તો અહીંયા આખી પ્રક્રિયા અહીંયા તમે જોશો તો અહીંયા LHC1 જે તંત્ર લખેલું છે ત્યાં પાણીનું પ્રકાશ વિઘટન નથી થતું. સ્થાન તમને અહીંયા દર્શાવ્યું છે. અહીંયા તો તમને પ્રશ્ન એવો થયો કે અહીંયા કેમ પાણીનો અણુનું વિઘટન
પાણીના અણુનું વિભાજનની પ્રક્રિયા કેમ નથી થતી? તો એનું મુખ્ય કારણ તમને આમાં આકૃતિમાં જ દેખાશે. બરાબર. અહીં LHC1 ના મુખ્ય પ્રક્રિયક તરીકે ક્લોરોફિલ એનો અણુ રહેલો છે. બરાબર. તેને 2 ઇલેક્ટ્રોન તો અહીંયાથી પણ મળે છે. એ 2 ઇલેક્ટ્રોન મળે છે એટલે તે ઉત્તેજિત થઈને તે 2 ઇલેક્ટ્રોન પાછા મુક્ત કરે છે. હવે ફરીથી અહીંયા ક્લોરોફિલ એના અણુને ઇલેક્ટ્રોનની અછત ઊભી થાય છે. તે સમયે તે ફરીથી પ્રકાશના કિરણોનું શું કરે છે? શોષણ કરે છે. બરાબર. શોષણ કરે છે એટલે તેમાંથી તેને ફરીથી એનર્જી પ્રાપ્ત થાય છે. બરાબર. અને તે ઉત્તેજિત તે ઇલેક્ટ્રોન તેને મળી રહે છે. તો જેટલા અહીંયાથી માનો કે ફોર એક્ઝામ્પલ જેટલા સૂર્યપ્રકાશના LHC1 તંત્ર ઉપર પડે છે તેનો ક્લોરોફિલ એનો અણુ ઉત્તેજિત થાય છે. જેટલા ઇલેક્ટ્રોન વપરાય છે તેટલા ઇલેક્ટ્રોન ફરીથી તેને અહીંયા રંજક દ્રવ્ય તંત્ર 2 માંથી ફરીથી પાછા મળી જ જાય છે. બરાબર. એટલે અહીંયા બધું શું થઈ જાય છે? સરભર થાય છે. એટલે અહીંયા LHC1 તંત્રમાં રહેલા ક્લોરોફિલ એના અણુને ઇલેક્ટ્રોનની જરૂર પડતી નથી. તે અહીંયાથી જ મળી જાય છે તેને અહીંયાથી. બરાબર. દેખાય છે સ્થાન? તેથી અહીં પાણીના પ્રકાશના વિઘટનની પ્રક્રિયાની જરૂર પડતી નથી. બરાબર. તો અહીં અને તેની સાથે સાથે જે NADP રિડક્ટેઝના ઉત્સેચકની વાત આપણે કરી, આ ઉત્સેચક એ આધારકમાં જોવા મળે છે. બરાબર. થાઇલેકોઇડ પટલ પાસે અહીંયા તે કેવો થઈ જાય છે? તેની હાજરીને કારણે NADP નું ડાયરેક્ટ રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો અહીં આપણે જોવા જશો તો અહીંયાથી જે મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે, બરાબર, ક્યાંથી? અહીંયાથી મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે તે ફરતો 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 પાછો અહીંયાથી આમ નથી આવતો, પણ અહીંયાથી પસાર થઈને તે LHC1 તંત્ર પાસે જાય છે અને ત્યાં NADP ના રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો આખી પ્રક્રિયા દરમિયાન તમે જોવા જાઓ તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન ATP ના નિર્માણની પ્રક્રિયા થાય છે અને ATP બનવાની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા તમે જોવા જશો આગળ આપણે ચર્ચા કરવાની છે કે અહીંયા તમે પાણીના પ્રકાશના વિઘટનની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. બરાબર. અને તમે બહારની બાજુએ જોવા જાઓ તો પણ ત્યાં NADP પ્લસ ના રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો ત્યાં હાઇડ્રોજન સતત વપરાતા રહે છે. તો એક સમય એવો આવે છે કે જે થાઇલેકોઇડ પટલની અંદરની બાજુએ હાઇડ્રોજનનું પ્રમાણ શું થતું જાય છે? વધતું જાય છે. બરાબર. કોને કારણે? પાણીના પ્રકાશના વિઘટનને કારણે હાઇડ્રોજનનું પ્રમાણ વધતું જાય છે અને બહાર શું થતું જાય છે? તેનું પ્રમાણ ઘટતું જાય છે હાઇડ્રોજનનું, એટલે કે પ્રોટોનનું પ્રમાણ સમજી લો ડિક્રીઝ. નીચેની લાઈન એટલે ડિક્રીઝ. તો હવે તમે અહીંયા જોશો હાઇડ્રોજન આયન વધી જશે, એક સમય એવો થશે અને થાઇલેકોઇડ પટલની બહારની બાજુ એટલે કે આધારકમાં, કોના આધારકમાં? હરિતકણના આધારકની વાત કરી છે. બરાબર. અને તમે યાદ રાખજો આ કોનું આધારક છે? હરિતકણનું. ત્યાં હાઇડ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે. હવે તમને સિદ્ધાંત ખબર છે કે પ્રોટોનનું પ્રમાણ બંને બાજુએ કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ કે તટસ્થ હોવું જોઈએ? તો હવે આ હાઇડ્રોજન એ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. કોની બહાર? થાઇલેકોઇડ પટલની બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. પરંતુ થાઇલેકોઇડ પટલ કેવું છે? લિપિડ બાયલેયર છે. તો તેમાંથી પ્રોટોન બહાર જવાની પ્રક્રિયા તે કરી શકતું નથી કે સરળતાથી બહાર જઈ શકતું નથી. તેના માટે અહીં, બરાબર, કે પ્રોટોન, બરાબર, આ બીજો પોઈન્ટ અહીંયાથી ચાલુ થાય છે કેમિયો-ઓસ્મોટિક સિદ્ધાંત વાળો, એ તમારે યાદ રાખવાનો છે કે પ્રોટોનને બહાર જવા માટે, ચલો એ થિયરી તમને હું લખાવી દઈશ પણ અત્યારે તમે સમજી લો કે પ્રોટોનને બહાર જવા માટે એક પ્રોટીનનું સંકુલ જેને ATPase તંત્ર તરીકે ઓળખવામાં છે કે સંકુલ તરીકે નામ આપેલું છે, જેમાં 2 પ્રકારના પ્રોટીનના પેટા ભાગ ભજવે છે. F0 ભાગ, બરાબર, આ કેવો ભાગ છે? F0 ભાગ અને F1 ભાગ. બરાબર. F0 ભાગ અને F1 ભાગ. એટલે હવે પ્રોટીન પેલા ક્યાં દાખલ થશે? F0 ભાગમાં દાખલ થશે. F0 નો ભાગ એ થાઇલેકોઇડ પટલમાં ખૂપેલો જોવા મળે છે અને પછી તે પ્રોટોન H+ એ F1 ભાગમાંથી, F1 ભાગ ક્યાં આવેલો છે? થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ એટલે કે આધારકની બાજુએ F1 ભાગ આવેલો છે. તેમાંથી તે પસાર થશે. હવે જેવું પસાર થશે ઊર્જા મુક્ત થશે અને તેને કારણે જે આ સ્વીકાર અહીંયા લખી નાખું છું. બરાબર. સ્વીકારાય છે. અહીંયાથી ઊર્જા મુક્ત થાય છે. તેને કારણે આધારકમાં રહેલો જે
એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક? એટીપી સિન્થેટેઝ ઉત્સેચક, જે એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફરસ જોડશે અને તેનું એટીપીમાં નિર્માણની પ્રક્રિયા કરે છે. એટલે જે મેં તમને અહીંયા એટીપી દર્શાવ્યું છે ને, એ એટીપી આખી આ પ્રક્રિયાથી બને છે. ખ્યાલ આવી ગયો? મેં તમને આખી પ્રક્રિયા દર્શાવી દીધી અહીંયા. કે અહીંયા તમે ઉત્સેચકનું નામ લખી નાખો, એટીપી સિન્થેટેઝ ઉત્સેચક. બરાબર? તો એટીપી કઈ રીતે બને છે? ફરીથી એક વખત ચર્ચા, જેને કેમી ઓસ્મોટિકનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ સિદ્ધાંતના આધારે એટીપી નિર્માણની પ્રક્રિયા અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તેમજ ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન થાય છે. કઈ રીતે? જ્યારે પાણીનું પ્રકાશ વિઘટન થાય છે તેને કારણે જે હાઇડ્રોજનની માત્રા છે, તે હાઇડ્રોજનની માત્રા થાઇલેકોઇડ પટલની અંદર વધી જાય છે. બરાબર? હવે તે હાઇડ્રોજનને આપણે પ્રોટોન પણ કહી શકીએ. તો કહી શકીએ કે પ્રોટોનની માત્રા થાઇલેકોઇડ પટલની અંદર ઇન્ક્રીઝ થઈ જાય છે, વધી જાય છે. તેની સાથે સાથે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય ત્યારે NADP ના રિડક્શનની પ્રક્રિયા પણ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ આધારકમાં થાય છે. તો આધારકમાં NADPH ના નિર્માણની પ્રક્રિયા થાય છે. તો તે સમયે બહારની બાજુએ પ્રોટોનનું પ્રમાણ ઘટી જાય છે. તો હવે થાઇલેકોઇડ પટલની અંદરની બાજુએ રહેલા પ્રોટોન એ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ લિપિડ બાયલેયર હોવાથી પ્રોટોન સરળતાથી બહારની બાજુએ જઈ શકતા નથી. હવે પ્રોટોનને થાઇલેકોઇડની બહાર લઈ જવામાં એટીપીએસ પ્રોટીન સંકુલ મહત્વનો ભાગ ભજવે છે, જેમાં F0 ભાગ, આ સંકુલ એ બે પેટા પ્રોટીનનો બનેલો છે, F0 ભાગ અને F1 ભાગ. F0 ભાગ એ થાઇલેકોઇડ પટલમાં ખૂપેલો જોવા મળે છે. F1 ભાગ એ થાઇલેકોઇડ પટલની બહારની બાજુએ આવેલો જોવા મળે છે. હવે થાઇલેકોઇડ પટલની અંદરની બાજુએ આવેલો પ્રોટોન એ પહેલા તો F0 ભાગમાંથી પસાર થશે, ત્યારબાદ F1 ભાગમાંથી પસાર થશે, અને તે જ્યારે F1 ભાગમાંથી બહાર નીકળે છે ત્યારે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક સક્રિય થાય છે. તેની મદદથી એડીપીનું ફોસ્ફોરીકરણ થાય છે, એટલે કે એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફરસ જોડાય છે અને એટીપી નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આમ તમે આખા ચક્ર દરમિયાન જોવા જાઓ, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા જોવા જાઓ તો એટીપી પણ બને છે, તેની સાથે સાથે NADPના રિડક્શનની પ્રક્રિયા પણ થાય છે. તો અહીં આપણે તમે આકાર જોવા જો, ઇલેક્ટ્રોનના પરિવહનનો માર્ગ તમે જોવા જાઓ તો ઝેડ આકારનો જોવા મળે છે. ઇલેક્ટ્રોન અહીંયાથી ચાલુ થાય, એક અહીંયા આમ પસાર થાય અને અહીંયાથી આમ જાય. તો તમને આખો ઇલેક્ટ્રોનનો પરિવહનનો માર્ગ તમે જોવા જાઓ તો આ રીતે ઝેડ આકારનો જોવા મળે છે. તેથી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનને ઝેડ સ્કીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.